हेलो एंड गुड मॉर्निंग मित्रों, फरीથી સ્વાગત છે એક નવા વિડીયોમાં। ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતા આવતા કેમ કે આપણે કોલેજ બાજુ ને થોડુંક કામ આવી ગયું હતું, એવું બધું હતું। તો ફાઇનલી આપણા વિડીયો આવવાના શરૂ થઈ જાય છે ફરીથી। તો આજે જો આપણે થોડુંક એવો છે કપાસનું કામ, કપાસ થોડોક એવો બાકી રહ્યો છે, અહીંયાથી એટલો વીણવાનો આટલો વીણી નાખ્યો છે। અને આપણે બીજો ખેતર જે છે ત્યાં છે ઉધડિયા, એટલે કે આપણે ઉધડો કપા વીણો આપી દીધેલો છે। તો ત્યાંનું પણ ઘણું ખરું કામ નીકળી ગયું છે। તો આજમાં તો નહીં પણ કદાચ કાલમાં પૂરું થઈ જશે। તો મિત્રો કંઈ વધારે એવું નહીં, પણ હવે તો આજનો વ્લોગ આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ। તો બનારો મિત્રો તો આપણે પહેલાં તો અત્યારે આપણી ગાય છે એને ફેરવી લઈએ બહાર, જેમ કે ગાય આપણી અંદર છે અને અહીંયા બહાર ખીલે લેવાની છે, તો એને હું પહેલાં બહાર લઈ લઉં। તો બનારો મિત્રો વિડીયોમાં। તો મિત્રો આપણે ગાય ફેરવી લીધી છે બહાર, અને ગાયને નીરી દીધું છે, એટલે કે અંદરથી આપણે હતી એને બહાર લઈ લીધી છે અત્યારે, કેમ કે અત્યારે છાંયો ને એવું હોય તો થોડાક ટાઈમ બહાર કાઢીએ, કેમ કે ઠંડો મસ્ત મજાનો પવન આવતો હોય એટલા માટે। અને આપણે થોડાક એવા પોટકા ગામમાં પકડી દીધા છે, ને આ બે પડ્યા છે એને પણ પહોંચાડી દઈશું, આ વીણાઈ જશે એટલે એટલું એવું બાકી છે। તો મિત્રો બનારો વિડીયોમાં। અને તમને હજી એક વસ્તુ દેખાડું શું છે, કેમ કહેજો તમે કોમેન્ટ કરીને કે એ વસ્તુ શું છે, તમને બતાવું। જો મિત્રો આ વસ્તુ શું છે કમેન્ટ કરી દેજો, આ કંઈક છે અહીંયા મારા ખૂણામાં, તો કોમેન્ટ કરી દેજો શું એ વસ્તુ છે। આપણે જો આવ્યા છે, જો આ ઉપર અત્યારમાં અડી ગયા છે આપણે, તો કોમેન્ટ કરી દેજો। એમાં ફૂલ મોજ મસ્તીના મૂડમાં હોય, કેમ કે એને એવું કંઈક ખાસ કામ ન હોય અત્યારમાં। જો તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ આ રીતના। અને બુધડિયા છે ને આપણે આજે છે રજા, એટલે કે થોડાક ટાઈમ આપણી છે એક્ઝામ, એટલા માટે છે ને આપણે છે રજા। આપણે કપા વીણવાનું ને એવું કામ છે આજમાં। તો મિત્રો આવી ગયું થોડુંક એવું કામ, આપણે જઈએ છીએ ગામમાં દૂધની થેલી લેવા, કેમ કે આજ છે ઉધડિયા ને એવું બધું, એટલે તો આપણે બાઇક લઈને જઈએ હમણાં। થોડીક બાઇકને શરૂ કરી છે પહેલી વહેલી, એટલે થોડુંક ગરમ થઈ જવા દઈ, તો આપણે જઈએ દૂધની થેલી લેવા ગામમાં। તો બનારો વિડીયોમાં। તો દૂધની થેલી લઈ આવી, પરભીબેન અમારે જાય છે હમણાં કપા વીણવા, એટલો કપા બાકી છે, પરભીબેન કપા વીણવાનું શરૂ કરી દે ત્યાં સુધીમાં આપણે દૂધની થેલી લઈને વહી આવીએ મિત્રો બનારો વિડીયોમાં। તો ફરીથી મિત્રો વાડીએ પહોંચી ગયા, દૂધની થેલી ગામમાં લઈને આવી ગયા, 2 થેલી દૂધની લાવી નાખી છે। મમ્મી આવે છે, મમ્મીની દૂધની થેલી દઈ દઈ એટલે આપણે દૂધ ગરમ થઈ જાય। મમ્મી આવી જાય, હાલો મમ્મી દૂધની થેલી તમારી, હાલો મિત્રો થેલી લઈ લીધી છે આપણે, આવી ગયા કપાની અંદર। મમ્મી જો અહીંયાથી વીણતા હતા, તો આપણે અહીંથી કન્ટિન્યુ વીણ્યા જઈએ। ઓહો કપા બહુ ઢળી ગયેલો હે, કાંઈ વાંધો નહીં, હાલો કરી દઈએ શરૂ વીણવાનું। તો મિત્રો કપા અમે વીણીએ છીએ, અને કપા કેવો હોય કે હું તમને કહું કે કેવડો અમારા કપા છે, અને કેવો હોય દેખાડું। જો આમાં કોઈ કોને મોઢાઈ ન દેખાય, અમારી મમ્મીને ગોતવા દો આપણે, આમ કે આમ ખોળો ને પછી અમારી મમ્મી જડે। જુઓ એ મમ્મી, જો પછી જડે કંઈ કહી તો જો દાંત કાઢે, બોલો હું કહી દઉં, લ્યો કે હું કહી દઉં। આમાં કોઈ કોને મોઢાઈ ન દેખાય, અને કપાય તમે જુઓ આમાં ઝીંડવા છે, હજી તમને દેખાતા નહીં પાંદડામાં જુઓ, એ તો આમાં ઘણી હજી વીણી આવશે। તો આવો કંઈક કપાસ છે અમારો, અને અમે વીણી છે, જો મારી થેલી કંઈક અહીંયા છે અહીં કરી, એટલે આપણે વીણી છે। આગળ હજી તળ છે, આમાં તળ છે બહુ ખતરનાક છે। આ કપા અમુક આવા થઈ જાય પૂરા, અને આપણે વીણવાની શરૂ છે ફાઇનલી। તો બનારો, અને આપણે ઉધડિયાને હમણાં થોડી વાર પછી સા દેવા જવાનો છે, ઉધડિયા છે એટલે એને સા તો પાવો પડશે। તો અમારી મમ્મી તો જોવા કંઈક ખખડાટી બોલાવે છે, તો આ સાઈડ છે સરા, જો કેમ પણ ઠલી દીધો કાહડીમાં, કાહડી કરી નાખ, મારા મમ્મી થેલીને લઈને જાય છે। અને આ છે અમારા મસ્ત એવા સબસ્ક્રાઈબર ફોલોવર ને એવું બધું છે, નાના એવા, જો આ છે અમારા ફોલોવર, એ ફોલોવર કંઈક આ રીતના અમારા ફોલોવર છે, ને એને ખલવાળો તો બહુ મજા આવે એ રીતના હે। આ છે અમારી નાનકડી એવી ગાય, નાનકડી એવી નથી એમ તો, જો એ ગંગા, જો એ અહીંયા આવશે હમણાં, જો ખજવાળા એમ કહે છે, જો કેમ કરે, જો છે અમારી ગંગાબેન કંઈક
ખજવાળો એમ કહે છે, અને ખજવાળો તો બહુ મજા આવે. તો તમને ખજવાળી દઈ ગંગાબેન, હાલો અમારે ગાયને અમે ખજવાળી દઈએ, પછી પાછા મળી જઈએ. હમણાં અમારી વાહ વાહ જ આવશે એવું છે. બટ આ સાઈડ છે મેં તમને સવારે દેખાડા એ બધા વસ્તુ હું છે કોમેન્ટ કરી દેતો મિત્રો. હાલો પેલા જઈએ ને હવે પાણી પી લઈ પહેલાં. તો મિત્રો ચા બનાવી નાખી છે, મમ્મી આપણને પહોંચાડવાનું કહી દીધું છે ચા, કેમ કે આપણે છે ઓલા બીજા ખેતર ઉધડિયા છે એટલે પહોંચાડી દઈએ ચા ત્યાં, અને પછી આપણે વીણવાનું છે કપાસ, એ વીણવાનું પણ શરૂ કરી દઈએ. આ છે અમારે ધીરા દાદાનું ખેતર, એમાં તરડી ગયો છે, પછી ઉધડિયા આમાં આવવાના છે વીણવા. આપણે પહેલાં તો ચાની બરણી પહોંચાડી દઈએ. મિત્રો ભરી લીધું છે ટ્રેક્ટર, તો ઉધડિયા એટલું વીણી નાખ્યું છે, 5 ગાડી કુલ બધી છે. વજન તમે ગાડી નાની માનો છો, નાની નથી ગાડી, મોટી મોટી ગાડી ભરી લીધી છે આપણા ટ્રેક્ટરમાં. જો ટ્રેક્ટરમાં વજન કેટલો છે તમને નોટિસ કરાવું. ટાયર ચેક કરો, ટ્રેક્ટરના ટાયરની સાઇઝ અને ટ્રેક્ટરનું કેટલો વજન બેઠી ગયેલો છે એટલું કંઈક ભરી લીધું. છત્રી સુધી 5 ગાડી ફૂલ મોટી. આપણે લઈને જવાનું છે હમણાં ટ્રેક્ટર. સહી હું હાલ રહી છે ટ્રેક્ટરના, પાછળ ટ્રેક્ટર પડી ગયું છે. આપણે થોડી ક્યાંય બોરડી નડે છે એનું કામ પતાવી દઈએ. તો મિત્રો ટ્રેક્ટરમાં વજન કોને કહેવાય હું તમને બતાવું. ટ્રેક્ટર એટલું આરપીએમ ડ્રોપ કરે છે, વજન કહેવાય એ જો નોટિસ કરો તમે. ટ્રેક્ટર જસ્ટ ક્લચ મૂકે જ તો ઊંચું થવા લાગે. કપાસ ગામમાં પહોંચાડી દીધો ને સાંજના વાગી જશે 4 જેવું, 4 સાડા 3 જેવું શું છે, અને ચા પહોંચાડી દઈ. ઘડી આપણે કપાસ વીણે છે તો ફરીથી ને આપણે થઈ છીએ બધું ચાને આપણે સાને એવું દઈને પછી આવી જશે. મારા પપ્પા વાળે છે પાણી, મોટર શરૂ છે પેલી સાઈડ જુવાર મંડીમાં પાણી વાળે છે. તો મિત્રો આજે બસ આપણી દિનચર્યા કંઈક આ રીતની જ હતી, કપાસ વીણવાની એવું કર્યું. અને આપણને મમ્મી જો ચૂલોનો ઓલાવો છો કામ હોપીને ગયા છે, આપણે બેઠી ગયા છીએ સૂર્ય તાપ ન ઓલા એ માટે. અને કંઈક આ રીતનું આપણું કામ હતું થોડું ઘણું, અને આપણે ઘરે કપાસ પહોંચાડી દીધો. ઓનો લગતા લડાઈ હોગી તો એ તો ગયા છે બાંધવા, ભલે બાંધતા. અને આ રીતનું આપણે કંઈક કામ હતું. અને હવે કાલ ફરીથી કંઈક નવા બ્લોગ સાથે મળશું. અને હજી તમે લોકોએ કોઈ બી મિત્રો નવા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો મિત્રો, અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો બસ આજે બસ આટલે જ સુધી. તો મળીએ એક નવા બ્લોગમાં અને નવા કન્ટેન્ટ સાથે. અને તો બિનારો મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. એટલે સુધી તમે જોયું એ બદલ આભાર. જય માતાજી દરેક મિત્રોને.